તો જય દ્વારકાધીશ, જય માતાજી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું। તો આજે આપણે ગયા છે માલ ઢોર લઈને ચારવા, અને અહીંયા જે ખેતરનો માલિક છે ને એ બધી સાર અને ગૌશાળામાં સેવા કરવામાં આપે છે, તો એમને દ્વારકાધીશ ખૂબ આપે અને હસતા રાખે। તમે જુઓ, હું તમને બધું ટ્રેક્ટર બધું દેખાડું કેટલો ભોર છે। તો મિત્રો આ છે ભોર સારનો, અને અહીંયા જો દોરડું બાંધે છે ભોરને, બસ બાંધી આટલી પડી છે સાર, એ પણ હવે કાલે આવે અથવા સાંજે આવે। અહીંયા અમારા માલ ઢોર ચરે છે, જો આટલા હે। મંગા ભાઈ ખેંચો ને, oh my god, oh my god, अभी मजा आएगा ना भिड़ो। પાણી ભરવા મૂક્યા હતા, પછી દાદા મળી ગયા તો દાદાની બાઈકમાં બેહાડે અને આગળ જઈએ છે પાણી ભરવા હોટલે। પાણી ગાયો ખેતરમાં આવેલી છે। તો મિત્રો આપણે પાણીના પ્લાન્ટે પહોંચી ગયા છે, અને અહીંયા જોયું તો રામાધણીના યાત્રીઓ અહીંયા રોકાણા છે। સુરેન્દ્રનગરથી રણોજા ચાલીને જઈ રહ્યા છે, તો રામપીર એમના સાથે રહે એવી પ્રાર્થના કરીએ, એમને સુખ શાંતિ પહોંચાડે। તમે જુઓ સાયકલો, ગાડી અને 200 માણસો હતા, અને આપણે પાણીના પ્લાન્ટ અહીંયાથી પાણી ભરવાનું છે। તો મિત્રો અમે હોટલે પાણી ભરવા ગયા હતા, પછી મને ભૂખ લાગી, તમે આ 10 વાળા કાન લઈને આવ્યા અને અહીંયા બેઠા બેઠા ખાયા। જો શું મજા આવે, જબર મજા આવે એમાં ખરા બપોરે આવવાની મજા આવે। अभी मजा आएगा ना भिड़ो। હાલો આપણે તો મિત્રો આપણે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છે, અહીંયા ખેતરમાં। અહીંયા આપણા માલ ચરે, અહીંયા તમે જુઓ, અને અત્યારે આપણે અહીંયા કેનાલ ઉપર ઊભા છીએ, આરામ કરશું। બ્લોગ બીજો એડિટ કરવાનો બાકી, એડિટ કરીશું। હા મિત્રો, આ બ્લોગ કેવો લાગે, સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો, તમારા ભાઈને સપોર્ટ કરજો, જેથી કરીને આપણે ડેલી આવા બ્લોગ બનાવતા રહીએ। દરરોજ નવા નવા લોકેશન ઉપર બનાવશું, લોકેશન આવી જશે। તમારા ભાઈને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।